ગુજરાતમાં વિકાસના દોડિયા ખખરવા મોડ્યા છે. ચારે બાજુ પાટીઓ વાગી જશે. વિકાસનો કરોડો રૂપિયાના બંગલા બની છે. કરોડો રૂપિયા ગાયન કલાકારના ડાયરાઓમાં લોક ઉડાડવા માંડી છે. જોરદાર વિકાસ થઈ ગયો છે ગુજરાતમાં. કરોડો રૂપિયાનો બેંક બેલેન્સ બનાવી દીધો છે. મંદિરોની પેટીઓ ભરાઈ ગઈ છે. ચારે બાજુ આવક થઈ ગઈ છે. કરોડો રૂપિયા લોક દાનોમાં આલે છે. બેંક બેલેન્સ એટલો બધો દાનોમાં મળી જશે બધી સંસ્થાઓમાં. જોરદાર વિકાસ થાય છે ગુજરાતની અંદર. પણ ગુજરાત વાળાને ખબર નહીં કે તમાર ઉપર મોત મંડરાઈ રહ્યું છે. પેલા શોલે મૂવીમાં કાલિયા ઉપર મોત મંડરોડી તું ને, એવું મોત મંડરાવા મોટી છે તમાર ઉપર. ધ્યાન રાખજો, ટૂંક સમયમાં જ આ ભેગું છે. લગભગ 25 વર્ષની અંદર તમાર મોત આવી જશે. સજ્જન પુરુષોને વિનંતી કે તમે ડોનેશન આપતા જ હોય ને, આપવું જ હોય ને, તો જંગલ ખાતા વાળાને, રિવર ક્લીનિંગ, આદિવાળા સાફ સફાઈ કરવા વાળી, ભૂજળ રિકવરી વોટર વાળા, એ બધી સંસ્થાઓનું મનોબળ વધારો. એ લોકો ડોનેશન આપો પ્લીઝ. અને જે ગુજરાતનો વિકાસ કરી જે કરોડો રૂપિયાના બંગલા બનાવી છે ને, અમેરિકા બેઠા બેઠા અને અમુક લોકો તોકન બેઠા બેઠા જમીનો વેચીને મોટા બંગલા બનાવી છે. એક બે બારીઓ ઓછી મુકાવજો લ્યા, પણ ઘરના આગળ બે ઝાડ વાવજો, તમારો આનંદ થઈ જશે. તમે વિચાર કરો, 40 વર્ષ પહેલા 10 મીટરે પાણી પીતા હતા આપણે. સોના અને સચ જમીનમાંથી ગાડીને પીતા હતા. અત્યારે હાલ એ પાણી ખરું ને 700 ફૂટ 800 ફૂટ 1000 ફૂટ નીચે જતું રહ્યું છે. એટલું યાદ. બીજા 40 વર્ષ પછી તમે અંદાજો લગાવો પાણી જમીનની અંદર કેટલા ફૂટ પહેરી ગયો છે. કારણ કે 3 ગણી સ્પીડે પાણી પહેરે છે. કારણ કે 3 ગણી સ્પીડે વસ્તી વધારો થાય છે, 3 ગણી સ્પીડે વપરાશ થાય છે, તો 3 ગણી સ્પીડે પાણીને પહેવું ને તો જરૂરી છે ભાઈ. પાણી વગરની જિંદગી એટલે બહુ ડેન્જર હોય છે. મરવાનો વારો આવશે. કાચી ઉંમરમાં મરશો તમે, ભૂત બનશો. એટલે બંગલા બનાવે છે ને એની અંદર ભૂત રહેતો હોય છે. અને તમારે જોઈ 2-3 નદીઓથી સારો વરસાદ પડે તો ચાલુ હોય છે, ને પીવા લાયક તો સર નહીં પાણી. એટલે નાયા ધોયા વગર હું કરશો? કોવાઈ જશો. વાસ માટે એકબીજા જોડી ઉભા રહેશો. અને કદાચ બહુ પાણીની તકલીફ પડશે તો તમે બહુ બીજો દેશ વાળો તમને પાણી પીવાનું આલે, પણ ચોથી પીવડાવશે. મારા પ્યારા ગુજરાતી ભાઈઓ બધા ભેગા થઈને એક સંકલ્પ લ્યો કે આજથી તમે ડોનેશન આપો તો પર્યાવરણ વિભાગને 99.9% ઇનામ આપો. 1% બીજી સંસ્થાઓને આપો. તમારું જીવન સુધરી જશે આગળ લ્યા. બીજા લોકો જે દાદા દાદીને હરાવી છે ને નદીઓની અંદર આટકોન બધું નોખી છે ને ભેગું કરીને, એ બધું બંધ કરો. દાદા દાદી સ્વર્ગમાં ઓટોમેટિક પહોંચી જશે. એનો આટકો નોખવાની જરૂર નહીં. નકર તમે સ્વર્ગમાં પહોંચી જશો ટૂંક સમયની અંદર. તમારા સંસ્કૃતિમાં લખ્યું હશે વર્ષો પહેલા કોઈક સાધુએ નોખ્યો હશે આ નદીની અંદર આટકો, પણ એ વખત પોપ્યુલેશન નતું લે. પણ વિચાર કરો, હવે બદલવાની જરૂર છે. નકર તમારા ભૂખા નીકળી જશે, દશા બુરી આવશે, પથારી ફરી જશે. એટલું યાદ રાખજો, તમે નહીં સુધરો તો. અને હા, તમે ગૂગલમાં જઈને હિસ્ટ્રી જોઈ લો. અલ્જેરિયા ને સોમાલિયા ને નાઇજીરિયા ને બધા દેશો ખરા ને આફ્રિકા ખંડમાં આયા. તપાસ કરી હોય તો તપાસ કરી દો. તો એની પરિસ્થિતિ પાણી નહીં પીવા માટે રોજ મોત આવે છે. જે કઈ એ લોકો જોડી મની નહીં, બજેટ નહીં, પર્યાવરણ સુધારવાના પૈસા નહીં. એટલે એ લોકોનું સ્વાભાવિક છે, એ લોકોની કમજોરી છે, બદનસીબી છે. પણ તમારે જોઈ તો પૈસા ને બધું છે, તો એ તમે વેઠવાળો છો. તમારું મોત નક્કી છે. એટલું ધ્યાન રાખજો તમે. તમે આ બધું હસવામાં ને બોલવામાં ને ખાલી વિચારવામાં ગાઢો છો, પણ જે દા ટોગો વાઈને ઊભું રહે છે ને પ્રોબ્લેમ જબરજસ્ત. તને બહુ મોડું થઈ ગયું છે. ઓ બાપા રે, ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ બધો શક્તિ આલે, મગજની શક્તિ આલે, બીજી તો કોઈ નહીં. વર્ષો પહેલા એટલું બધું જંગલ હતું ને, ઓબાન વલ્લા બરા ખીચો ખીચ ભર્યા હતા. એટલો બધો વરસાદ પડતો હતો. અમારા ગામના વડીલો ભેગા થઈ તળાવના કિનારે જઈને વધાવતા હતા તળાવને. અમે ખમૈયા કર, બહુ થઈ ગયું. ભગવાનને પ્રાર્થના કરતા હતા, અમે ખમૈયા કરી દે વરસાદ તું. અત્યારે હાલ તમારે 2-3 સીઝન વરસાદ ના પડે ને, 20% જેવો જ પડે સમજો, તો તમારી પોળી થઈ જાય, હવા નીકળી જાય, તમે પર્યાવરણની પથારી ફેરી રહેશે, તમારી હાલત ખરાબ થઈ જાય. એવી પરિસ્થિતિ ઊભી થઈ જશે અત્યારે હાલ. હા, પેલા જે નગરપાલિકા આગળ જઈને ડબલો ખખડાવી છે ને પોણીનો, એ લોકોને તો કહી દઉં છું, ઈ જતા જ નહીં.